શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. યોગીજી મહારાજ સુખની વાત કરતા કે કયો વ્યક્તિ સુખી કહેવાય. આમ તો આપણે આત્યંતિક દ્રષ્ટિએ જોઈએ તો જેને ભગવાનનો સાક્ષાત્કાર થાય એ વ્યક્તિ કાયમ માટે સુખી બને. પણ કેટલીક વખત પ્રાસંગિક વાત પણ કરતા અને પ્રાસંગિક વાતમાં યોગીજી મહારાજ એવી વાત કરતા કે હોલ હિન્દુસ્તાનની અંદર સ્વામિનારાયણના સાધુ સુખી. હોલ હિન્દુસ્તાનમાં. કે કારણ શું? કે બપોરે ઊંઘવા મળે. આમ તો રાજકોટમાં બધા બપોરે આરામ કરે જ છે, ત્યાં 12 થી 4 બધું બંધ હોય. પણ પ્રાસંગિક ક્યારેક ગમત પણ યોગીજી મહારાજ કરતા. પણ એક ડાપણની વાત પણ પોતે કરતા ગ્રહસ્થ માટે. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા માટે જઈએ તો ત્યાગી ગ્રહસ્થ બંનેને એ વાત લાગુ પડે છે કે સુખી કોણ? જેના માટે કોઈ ઋણ ના હોય ને એ સુખી. જો માણસ તરીકે આપણે વિચાર કરીએ તો આપણા જીવનની અંદર ઘણા બધા ઋણ છે. માતા પિતાનું ઋણ છે, દેવતાઓનું ઋણ છે, બીજા લોકો આપણને મદદ કરી એનું બધું ઋણ છે. હવે એ ઋણ જ્યાં સુધી આપણે ચૂકતા ન કરીએ તો માથા ઉપર જેમ પથ્થર મૂક્યો હોય અને ખભા ઉપર કોઈ વસ્તુ લટકાવી હોય ને એનો ભાર હોય તો એવી રીતે ભાર આપણને સીધી રીતે અથવા તો આડકતરી રીતે લાગ્યા કરે. ભગવાનનું ઋણ અથવા તો ગુરુનું ઋણ અદા કેવી રીતે કરવું, આ બહુ મુશ્કેલ ભર્યું કામ છે. અને જો આપણે બુદ્ધિથી વિચાર કરીએ તો કોઈ દિવસ એમનું ઋણ આપણે ચૂકતે કરી શકીએ એમ છે જ નહીં. આ લોકમાં તમને કોઈ પૈસા આપે ને તમે એ પૈસા પાછા આપી દો, વ્યાજ આપી દો, ચક્રવર્તી વ્યાજ સહિત આપી દો તો ઋણ છે, ઋણ ચૂકવાઈ જાય. પણ તમને કટોકટીમાં મદદ કરેલી છે તો એની માપણી પૈસાની અંદર થાય નહીં, વ્યાજમાં પણ થાય નહીં, ચક્રવર્તી વ્યાજમાં પણ થાય નહીં એની માપણી. કારણ કે સંકટનો જે સમય છે, સંકટના સમયમાં મદદ કરી છે એનું મૂલ્ય બહુ વધી જાય છે. તો એ ઋણ ચૂકતે થાય ક્યારે? એ વ્યક્તિ સંકટની અંદર આવ્યો હોય અને તમને જેવું સંકટ આવ્યું એવું જ સંકટ એને આવ્યું હોય, એ વખતે પણ તમે શ્રદ્ધાપૂર્વક પાછી મદદ કરી હોય તો ઋણ ચૂકતે થઈ જાય. એમ આ લોકની અંદર જમીનની લેવડ દેવડ, મકાનની લેવડ દેવડ, પૈસાની લેવડ દેવડ, એ બધામાં માણસ એ ઋણ છે એ ચૂકતે કરી શકે. પણ ભગવાનનું ઋણ છે, ગુણાતીત સંતનું ઋણ છે, એમને આપણી પાસે કંઈ જોઈતું નથી તો આપણે કેવી રીતે આપી શકવાના? એમણે હવા બનાવી, આપણે ક્યાં હવા બનાવવાના છે? એમણે પાણી બનાવ્યું છે, એમણે પ્રકાશ આપ્યો છે, એને જમીન આપી છે, આપણે ક્યાં કરી શકવાના છે? એમણે આપણને ભગવાનનો નિશ્ચય કરાવ્યો છે તો એ નિશ્ચય આપણે એમણે વળતર શું આપવાના હતા? એમણે આપણને નિસ્વાર્થ પ્રેમ આપ્યો છે, પરમ શાંતિનો અનુભવ આપ્યો છે, આપણને સમજણ આપી છે, એ બધું વળતર આપણે ક્યાં આપી શકવાના છે? એટલે બ્રહ્માનંદ સ્વામી જેવા અતિ બુદ્ધિશાળી વ્યક્તિ, જે બ્રહ્માનંદ સ્વામી પાસે ઘણો બધો ખજાનો હતો, બ્રહ્માનંદ સ્વામી પાસે બુદ્ધિ ધન હતું, સ્વાસ્થ્ય ધન હતું, રૂપ ધન હતું, કૌશલ્ય ધન હતું, એ બધું જ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં ન્યોછાવર કરી દીધું. અને ભગવાન સ્વામિનારાયણ એમને એટલું બધું આપ્યું તો એના બદલાની અંદર બ્રહ્માનંદ સ્વામી માત્ર એટલી જ વાત કરી કે ચરણો મેં શીશ નામી દીનતા ઉચારીએ. ચરણો મેં શીશ નામી દીનતા ઉચારે. બસ તમારા ચરણમાં હાથ જોડી વિનિત ભાવથી કે હું તમારે શરણે છું, સાચા અર્થની અંદર આવો એક ભાવ અંતરમાંથી વ્યક્ત થાય. બ્રહ્માનંદ સ્વામી જેમ આમ વાત કરી, મહાનુભાવાનંદ સ્વામી હતા. એક વખત સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે પોતે ગયેલા હતા. અને જ્યારે દર્શન કરવા માટે એ પોતે ઈચ્છા એમના મનની અંદર ઉત્પન્ન થઈ ત્યારે ઘણી બધી
કલ્પનાઓ એમના મનમાં દોડવા લાગી કે સ્વામિનારાયણ ભગવાન મારા પર બહુ રાજી થશે અને સ્વામિનારાયણ ભગવાન મને ભેટશે અથવા તો દ્રષ્ટિ દ્વારા સુખ આપશે. એમ અનેક પ્રકારે ભગવાન સ્વામિનારાયણ દર્શન, વાતું, પ્રસાદી મળવું, સુખ આપતા હતા. તો મને સુખ આપશે એવી બધી વાતો, એવા બધા વિચારો મહાનુભાવાનંદ સ્વામીના મનની અંદર ચાલવા લાગેલા. પણ એ વિચાર આવ્યાનું કારણ શું? કારણ કે સ્વામિનારાયણ ભગવાનની બધી આજ્ઞાઓ પાળેલી. સ્વામિનારાયણ ભગવાને 114 પ્રકરણ પોતાની હયાતીની અંદર બદલાવેલા હતા. એમાંથી 108 પ્રકરણ એ સંતો માટે, પરમહંસો માટે હતા અને બાકીના બીજા પ્રકરણ એ પોતા માટે હતા. પોતાના જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાન નક્કી કર્યું કે મારે આવું કરવું છે. એ પણ પ્રકરણ તરીકે આપણા શાસ્ત્રોની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે પ્રકરણ એટલે આજ્ઞાઓ, અને ઘણી બધી આજ્ઞાઓ તો બુદ્ધિમાં બેસે ને એવી આજ્ઞાઓ હોય. ધારો કે સંતો હતા, પરમહંસો હતા, એને સ્વામિનારાયણ ભગવાન એકવાર આજ્ઞા કરી કે તમે ઘૂમટા તાણો, હવે લાજ કાઢો. તો સ્ત્રીઓ લાજ કાઢે, એ સાડલા પહેરતા હોય, પરમહંસો છે એને લાજ કાઢવાનું હોય નહીં, પણ મહારાજે આજ્ઞા કરી તો ભગવાનને રાજી કરવા માટે એ કર્યું. આજ્ઞા કરી ગોળા તમારે ખાવા, નિસ્વાદી વર્તમાન. આજ્ઞા કરી કે તમારે કોઈ છાયો લેવો નહીં, આશરો કરવો નહીં, અને વગડાની અંદર જઈને ત્યાં આગળ રહેવું, કૂતરાનો અવાજ પણ ના આવે એવા સ્થાનમાં જઈને તમારે રહેવું. ઘણી બધી આજ્ઞાઓ સ્વામિનારાયણ ભગવાને કરી, બહુ કઠણ આજ્ઞાઓ. એમાં મહાનુભાવન સ્વામી સોંસરા ઉતરી ગયા. શ્રદ્ધાપૂર્વક, ઉત્સાહથી એ આજ્ઞાઓનું મહાનુભાવાનંદ સ્વામીએ પાલન કર્યું, બધા પરમહંસોએ પાલન કર્યું. હવે એ જ્યારે દર્શન કરવા માટે ગયા, સ્વાભાવિકપણે એમના મનમાં એમ થાય કે આપણે કંઈક કર્યું છે તો સ્વામિનારાયણ ભગવાન આપણને દ્રષ્ટિ દ્વારા સુખ આપશે કે બીજી દ્વારા સુખ આપશે. જેવી મુલાકાત થઈ અને તે વખતે પ્રસંગ તો જુદો જ બની ગયો. એમને સ્વામિનારાયણ ભગવાનને નજીક જઈને જ્યાં પગે લાગવા માટે ગયા તો સ્વામિનારાયણ ભગવાને પોતાનો પગ ખેંચી લીધો. જય સ્વામિનારાયણ કયા, મોઢું ફેરવી લીધું. એમની સામે જોયું પણ નહીં. મહાનુભાવન સ્વામીને બહુ નવાઈ લાગી. મહારાજ, તમારા ચરણનો અમે સ્પર્શ કરીએ એટલી લાયકાત પણ અમે પ્રાપ્ત કરી નથી. તમારો ચરણનો સ્પર્શ કરી એટલી પાત્રતા અમે કેળવી નથી. શ્રીજી મહારાજ કે ના. વિચારમાં પડી ગયા કે શું કે છે. એટલે તે વખતે સ્વામિનારાયણ ભગવાન મહાનુભાવાનંદ સ્વામીને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપે છે. અને દ્રષ્ટાંત આપીને મહાનુભાવાનંદ સ્વામીને એવું કહે છે કે એક વખત એક શેઠિયા હતા. હવે એને ત્યાં ગરીબ માણસ આવ્યો. ગરીબ માણસે વાત કરી કે ભાઈ મને કાંઈ તમે કામ આપશો? શેઠે કીધું સારું. ઘરમાં કોઈ કામ હતું નહીં, પણ ગરીબ માણસ હતો અને ભૂખ્યો હતો. એને કીધું મારું આંગણું છે, આંગણું વાળી કાઢ. એટલે આંગણું સાફ કર્યું. એટલે પેલા ભાઈએ વાત કરી, મને તમે મજૂરી આપો, મહેનતાણું આપો, મેં તમારું આંગણું સાફ કર્યું છે. એટલે પેલા શેઠે પૂછ્યું કે કેટલું મહેનતાણું જોઈએ છે? 5 મિનિટમાં ચોક વળાઈ ગયો હતો, કચરો હતો નહીં. એને રાજી રાખવા માટે કરેલું. શેઠના મનમાં એમ કે આપણે એને ખાવાનું આપશું. એણે કીધું મહેનતાણું કે મને અધમણ સોનું આપો. શેઠ કાળું ચસકી ગયું છે, અધમણ સોનું માગે છે. એમ શ્રીજી મહારાજે વાત કરી કે અમારા ચરણનો સ્પર્શ અધમણ સોના જેવો છે. અને તમે આ 108 પ્રકરણમાંથી પસાર થયા અને બધી આજ્ઞાઓનું પાલન કર્યું ને, એ આંગણું સાફ કરવા જેવું છે. પછી મહાનુભાવન સ્વામી બોલે, મહારાજ આપની વાત સાચી છે, સાધને કરીને આપણે પમાય એવું છે નહીં, પણ આપની કૃપાથી મને આપના સ્વરૂપનો એવો નિશ્ચય થયો છે કે ખુદ બ્રહ્મા મને નિશ્ચયમાંથી ડગાવવા માટે આવે અને મારી કસોટી કરે, મારી પરીક્ષા કરે અને મને એમ કે આ સ્વામિનારાયણ ભગવાન નથી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નથી, સર્વોપરી ભગવાન નથી, તો બ્રહ્મા પણ તમારા નિશ્ચયમાંથી મને ડગાવી ન શકે. મહારાજ કે લો કરો સ્પર્શ. બસ એટલું જ જોઈએ છે. એટલે આપણને એ ખ્યાલ આવે, જ્યારે પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામી આપણને વિગતથી સમજાવ્યું કે શાસ્ત્રીજી મહારાજે આપણા માટે કેટલું બધું કામ કરેલું છે અને કેટલું બધું ઋણ શાસ્ત્રીજી મહારાજનું માથા પર છે, પણ આપણે આપણા કોઈ સાધને કરીને એ ઋણ છે એ ચૂકતે કરી શકીએ એમ છે જ નહીં. અને જે કંઈ આપણે કરીએ એ આપણા માટે છે, એ પોતા માટે છે.
ગુણાતીતાનંદ સ્વામી બહુ સ્પષ્ટપણે વાત કરે છે એમની વાતોની અંદર કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ભગવાનની પ્રસન્નતાના સાધન છે. અને આપણે એ કરીએ તો ભગવાન આપણા પર રાજી થાય છે, પણ હકીકતની અંદર એ આપણા સુખ માટે છે. રાજીપો તો લટકાનો છે, રાજીપો તો બોનસ છે. આપણે ધર્મનું પાલન કરીએ તો આપણા લાભમાં છે, આપણે જ્ઞાન દ્રઢ કરી આપણા લાભમાં છે, આપણે વૈરાગ દ્રઢ કરી આપણા લાભમાં છે, આપણે ભક્તિ દ્રઢ કરી આપણા લાભમાં છે. ભગવાનને સંત દયાળુ છે એમ માને છે કે મારા માટે કરેલું છે, એટલે એ બધું એક્સ્ટ્રા એ મળે છે. ભગવાનને સંત આપણા પર રાજી થાય છે. હકીકતની અંદર ભગવાનને સંતનું ઋણ કોઈ સંજોગોની અંદર અદા થઈ શકે એવું નથી જ, પણ તોય એ દયાળુ છે, તોય એ કૃપાળુ છે. આપણે એના માટે કંઈક કરીએ તો એ એમ માની લે કે તમે મારા માટે બહુ કરેલું છે. તો પહેલામાં પહેલી કઈ વાત છે? આ 1 વર્ષની વાત છે. આજે સવારે સંપર્ક કાર્યકર્તાની શિબિર હતી અને શિબિરના કન્ક્લુશનની અંદર, સમાપનની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ હતા. સાથે સાથે સદગુરુ સંતો એ પણ સાર્ધ શતાબ્દી નિમિત્તે એમના પણ આશીર્વાદ છે. એની પણ વિડીયો બનાવેલી છે, એનું પણ બધા શ્રવણ લોકોએ કર્યું. એમાં પૂજ્ય વિવેક સાગર સ્વામી એક વાત કરી. વિવેક સાગર સ્વામીએ કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ એ વડતાલ સંસ્થામાંથી બહાર નીકળ્યા અને સંવત 1962ની સાલથી તમે શરૂ કરો તો 2007ની સાલ સુધી શાસ્ત્રીજી મહારાજે આ અક્ષર પુરુષોત્તમ માટે સંસ્થામાંથી બહાર નીકળ્યા પછી કામ કર્યું. એ પહેલાં તો એમણે કરેલું જ હતું, પણ આટલું જ માની લો તે આટલા બધા વર્ષ, 38 લગભગ 45 વર્ષ થયા, તો 45 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજે બધું જ મન, કર્મ, વચને પોતે અક્ષરને પુરુષોત્તમ માટે સમર્પિત થઈ ગયા હતા. તો આપણા માટે માત્ર 1 વર્ષ, અને 1 વર્ષથી તમે ગ્રહસ્થ છો, તમારામાંથી વિદ્યાર્થી હશે, એ લોકોને ભણવાનું પણ હશે, પણ આપણો જે ફાજલ સમય છે એ ફાજલ સમયનો ઉપયોગ જો આપણે સાર્ધ શતાબ્દી નિમિત્તે જે કાંઈ નિયમો આપેલા છે એ નિયમોની અંદર વિતાવવા માટે આપણે જો સંકલ્પ કરીએ અને એના માટે કટિબદ્ધ થઈએ તો જેમ ગયા વખતે મેં વાત કરી હતી, આપણું જીવન છે એ બદલાઈ જાય, આપણા જીવનમાં ફેરફાર થઈ જાય. એ રાજી થાય, આપણા પર પ્રસન્ન થાય કે વાહ, મારા માટે આટલું કામ કર્યું. આ લોકમાં પણ કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જેનો કોઈ ભરોસો નથી, એના માટે પણ માણસો, જે લોકો જાગૃત છે, એ લોકો પોતાનો ફાજલ સમય, એનો ઉપયોગ પોતે જે મનમાં નક્કી કર્યું એની સિદ્ધિ માટે ઉપયોગ કરતા હોય છે. જેમ 16મી સદીની અંદર એક બહુ મોટા ગણિત શાસ્ત્રી થઈ ગયા ફ્રાન્સમાં. એમણે એક સમીકરણ આપ્યું અને એ સમીકરણ આપ્યું, એનું નામ હતું ગણિત શાસ્ત્રીનું પીએ ધ ફમા. સમીકરણ આવું હતું, થોડી ઘણી ગણિત જેને ખ્યાલ હશે તો એને એમ ખ્યાલ આવશે, એ તમે કહો a⁴n પ્લસ b⁴n is equal to c⁴n, where n is a whole integer greater than 2. આ થિયરમ છે એ આપ્યો 16મી સદીની અંદર એને મૂકી દીધો. એની કોઈ સાબિતી આપી નહોતી. અને પછી હાસ્યાની અંદર ગણિત શાસ્ત્રીઓની મશ્કરી કરતા હોય એમ એણે એક રિમાર્ક કરેલો. એમાં લખેલું કે આ ઇક્વેશન સોલ્વ કરવું અઘરું છે, પણ એવું સાર્કેસ્ટિક કટાક્ષમાં લખેલું હતું તો ગણિત શાસ્ત્રીઓ ઊંચા થયેલા, આપણે કેમ ન સોલ્વ કરી શકીએ? 300 વર્ષ સુધી ગણિત શાસ્ત્રીઓએ પ્રયત્ન કર્યો, પ્રયત્ન કરીને મૂકી દીધું, પ્રયત્ન કરીને છોડી દીધું. 19મી સદીની અંદર ફ્રાન્સમાં વુલ્ફ શેકલ કરીને એક વ્યક્તિ હતા. એણે મનમાં નક્કી કર્યું, આપણે પ્રયત્ન કરીએ. અબોજોપતિ માણસ હતો, પણ ગણિતમાં રસ હતો, ભગવાને એવી બુદ્ધિ આપી હતી. તો આ થિયરમ સોલ્વ કરવા માટે એણે પણ સમય આપ્યો, પણ થયું નહીં. તો એની પાસે જેટલી સંપત્તિ હતી એ બધી સંપત્તિ એને બેંકમાં મૂકી અને વિલ કરી આપ્યું કે વિશ્વની અંદર કોઈ પણ ગણિત શાસ્ત્રી આ ઇક્વેશન સોલ્વ કરી શકે તો એને આ પૈસા તમે આપી દેજો. ફ્રાન્સની બેંકમાં મૂક્યા અને બેંકને વાત કરી, ત્યાં સુધી તમારે જે કાંઈ બધું બીજું કરવું હોય એ પૈસાનું તમે કરી શકો, પણ આ જે સોલ્વ કરે એને આપી દેવાનું. અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટી, એ પ્રિન્સ્ટન યુનિવર્સિટીની અંદર એક ગણિત શાસ્ત્રીનું નામ એન્ડ્રુ વાઇલ્સ,
એણે કોઈને વાત કરી નહીં. એને ખાનગીની અંદર મનમાં નક્કી કર્યું કે મારો જેટલો ફાજલ સમય છે, લેશર ટાઈમ, એ બધા સમયનો ઉપયોગ આ ઇક્વેશન સોલ્વ કરવા માટે મારે વાપરવો છે. એ માણસે 7 વર્ષ સુધી પોતાનો બધો જ ફાજલ સમય આ એક ઇક્વેશન સોલ્વ કરવા માટે એને ઉપયોગ કર્યો. અને 1993ની સાલમાં કેમ્બ્રિજ, એટલે ઇંગ્લેન્ડમાં આવેલું કેમ્બ્રિજ નહીં, અમેરિકાની અંદર પણ એક શહેરનું નામ લંડન છે, બીજા એક શહેરનું નામ કેમ્બ્રિજ છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ છે, અમેરિકાની છે. તો એ યુનિવર્સિટીની અંદર એની પાસે લગભગ 100-150 ગણિતશાસ્ત્રીઓ બેઠા હતા. અને આની સાબિતી એણે કીધું કે મેં આ ઇક્વેશન સોલ્વ કરેલું છે, આ સમીકરણ સોલ્વ કરેલું છે, આ થિયરમ મને આવડ્યો છે. બધા ભેગા થઈ ગયા અને એ જે પ્રૂફ કરે ને, કોઈ દાખલો હોય, દાખલો સોલ્વ કરે, અડધા પાનામાં સોલ્વ થાય, કોઈક 1 પાનામાં, કોઈક 1.5 પાનામાં, ફૂલસ્કેપ પાનામાં, કોઈક 2 પાનામાં સોલ્વ થાય, થોડુંક વધારે 3-4 પાના. આ ફૂલસ્કેપ પાના લગભગ 160 ફૂલસ્કેપ પાના પ્રૂફ માટે લાગેલા. જેટલી બધી પ્યોર મેથેમેટિક્સની થિયરીઝ હતી, બધી થિયરીઝ એમાં લાગુ પડેલી. અને આ માણસે સોલ્વ કર્યું. અને એમાં ગણિતશાસ્ત્રીઓ એ માથાભારે બધા હતા. એ જેમ સોલ્વ કરતા ગયા એને વાત કરી, ભાઈ આ તમારી ગણતરીની અંદર ભૂલ છે, આમ ન થાય. એને સ્વીકાર કરવો પડ્યો, ખાલી ભૂલ તો છે જ, કે સારું વાંધો નહીં. ઘરે ગયા. પ્રિન્સ્ટનમાં પ્રોફેસર હતા, પોતે એના એક સ્ટુડન્ટ હતા, વિદ્યાર્થી. એને વાત કરી, આપણે બે ભેગા થઈને આ કામ કરીએ. અને ભેગા થઈને લોકો કામ કરવા માટે ગયા. બીજું 1 વર્ષ લાગ્યું, એટલે 8મું વર્ષ. અને તે વખતે કંટાળી ગયા. એને એમ થયું કે હવે હું છોડી દઉં આને, અને છોડીને હું જગમાં જાહેર કરું કે અહીં સુધી મેં સોલ્વ કર્યું છે, હવે આગળ બીજા સોલ્વ કરજો, મારાથી સંપૂર્ણપણે આ સોલ્વ થઈ શકે એવું નથી, સાબિત થઈ શકે એવું નથી. તો ખબર નહીં, ભગવાને શ્રદ્ધા સામું જોયું, મનમાં એક ઝબકારો થયો. અને ઝબકારા સવારના પોરમાં ઉઠ્યા, એના પત્નીને એને વાત કરી કે આઈ હેવ ફાઉન્ડ ઇટ, મને જડી ગયું છે. એના પત્નીને એમ લાગ્યું કે ગાડીની ચાવી ખોવાઈ ગઈ એની વાત કરે છે. આઈ હેવ ફાઉન્ડ ઇટ, ગાડીની ચાવી મળી ગઈ છે. તો પહેલા એ કીધું, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ કાર કીઝ, આ ગાડીની ચાવીની વાત કરતો નથી, હું ઇક્વેશનની વાત કરું છું. ઓહો, એને પોતાને ઝબકારો થયો. પછી જર્મનીની અંદર ગોટિન્જન યુનિવર્સિટીમાં 500 ગણિતશાસ્ત્રીઓ ભેગા થયા. એની હાજરીની અંદર આ પ્રૂફ આપ્યું. ફર્સ્ટ ટાઈમ આ સોલ્વ થયો. ફાજલ સમયનો ઉપયોગ, એક નિશાન એના મગજમાં ફિટ થઈ ગયું. બહુ ધારા થાય તો સ્વામિનારાયણ ભગવાન ગરડા પ્રથમના 25ના વતનામૃતમાં વાત સમજાવે છે કે જેમ કૂવો હોય અને કૂવાની અંદર તમે પાણી ભરવા માટે મશક અંદર નાખો અને એ નાખો, હવે એની અંદર કૂવામાંથી પાણી કાઢતા હો તો મશકની અંદર એક મોઢું, એમાંથી તમે પાણી નાખો તેટલું પાણી બહાર નીકળે. પણ મશકમાં ઘણા બધા કાણાઓ હોય તો એમ કૂવા ઉપર એક ધોરિયો ચાલતો હોય તો જે ફોર્સથી પાણી આવતું એના બદલે તમે 20 ધોરિયા કરો તો 20 ધોરિયાની અંદર પાણી વેચાય, જેમાં ફોર્સ ના હોય. પણ 20 કોષનો પ્રવાહ, એક ધોરિયાની અંદર બધું પાણી તમે ભેગું કરો, કેટલો બધો પ્રવાહ થાય. એમ એવી રીતે શ્રીજી મહારાજ એ વતનામૃતમાં આપણને વાત કરીને સમજાવે છે કે જો ફાજલ સમયનો વિચાર કરીએ કે ઘણા બધા વર્ષો આપણે પોતા માટે વાપરેલા છે, પણ આ 1 વર્ષ આપણે એવા નિયમ લઈએ અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે નિયમ છે સારધાર પડે. આ પહેલી વાત, ઋણ અદા ભગવાન એવું માનશે, શાસ્ત્રી મહારાજ એવું માનશે કે ના, આ મારા બધા શિષ્યોને ધન્યવાદ છે, એટલો પણ મારા માટે વિચાર કર્યો. એટલે આપણી દરમિયાનગીરી કરશે, મહારાજને પ્રાર્થના કરશે કે જેવો કટોકટીનો સમય આવે તો તે વખતે આ બધાને અંતકાળે દર્શન કરી અને આપના પ્રૌઢ પ્રતાપથી અંતકાળે પણ એમને ચોખા નિર્વાસનિક કરી અને ભગવાનના ધામમાં મૂકી દો. એ જ્યારે સંત દરમિયાનગીરી કરે ત્યારે મહારાજને હા પાડવી પડે. આમ તો તલ માત્ર કસર એ ના રહે તો જ આપણને અક્ષરધામની પ્રાપ્તિ થાય. આ એમની દયા છે, આ એમની કૃપા છે, તે એવું આપણા પર એ માને. એટલે આ દ્રઢતા આપણા મનની અંદર કરવાની છે. નિયમ તમને આવતે વર્ષે આવતા અઠવાડિયે ઉદ્ઘોષ સભા છે અને ઉદ્ઘોષ સભામાં નિયમ જાહેરાત થશે. તમારામાંથી ઘણા હરિભક્તોના ઘરે સ્વામિનારાયણ પ્રકાશ આવે છે, એ આવી પણ ગયું હશે. એના છેલ્લા પાના ઉપર બધા નિયમો પણ આપેલા છે, તમે નિયમોનું વાંચન કરી શકો. તમારી કેવી વ્યવહારિક અનુકૂળતા છે અને અનુકૂળતા પ્રમાણે તમે નિયમ લઈ પણ શકો અને એવા નિયમ લેવા કે 1 વર્ષ સુધી સારધાર પાર પડે. હવે નિયમ સારધાર પાર પડે તો શું થાય? એ કેવી રીતે પાર પડી શકે સારધાર? તો પહેલા તબિયત તો સારી હોવી જોઈએ ને. એનો અર્થ શું? તો સંયમ રાખવો પડે કે નહીં? આપણે ઠાંસીને ખાઈએ અને પછી આપણને ઝાડા થાય
તો પછી એ કોનો વાંક? એટલે આપોઆપ અંદર આવશે જો નિયમ બરોબર પાડવા છે. અથવા બીજી વાત છે, શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાનનું પ્રવર્તન કર્યું અને શાસ્ત્રીજી મહારાજને આટલા બધા વિઘ્નો એમના જીવનની અંદર આવ્યા, તો પણ શાસ્ત્રીજી મહારાજ એ પાછા પડ્યા નહીં. એમ કદાચ આપણને વ્યવહારિક કોઈ તકલીફ આવે, શારીરિક કોઈ તકલીફ આવે, કૌટુંબિક કોઈ તકલીફ આવે, પણ આપણે એમાં કંઈ રસ્તો કાઢી અને આપણા નિયમ છે નિયમ જાળવી રાખીએ અને નિયમ પકડી રાખીએ, ઝઘડો કરીને નહીં. પરિવારમાં ઝઘડો ના થવો જોઈએ નિયમને લીધે, એ પણ એક વાત છે. એટલે આપણે પહેલી વાત તો આ છે કે આપણું સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય પણ સારું રહે. આપણે આવી દ્રઢતા રાખશું તો ભગવાન આપણા પર દયા કરશે, ભગવાન આપણા પર કૃપા કરશે, આપણું સ્વાસ્થ્ય એવી રીતે જાળવશે. આપણા પરિવારનું કુટુંબ છે, કુટુંબનું પણ ભગવાન એ સારામાં સારી રીતે ધ્યાન રાખશે. જો એક વખત આપણે નિયમો લેશું અને એ નિયમ 1 વર્ષ સુધી સારધાર પાડશું ને, તો આપણને કામ કર્યાનો સંતોષ મળશે. ત્રીજો લાભ છે, એ લાભ આપણને એ છે કે આપણને શાંતિનો અનુભવ થશે. ચોથો લાભ નિયમનો એ છે કે આપણા પર શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ રાજી થશે. અને પાંચમો લાભ એ છે, એ સંભાવના છે આપણા જીવનમાં આમૂલ પરિવર્તન પણ આવી શકે, એ પણ સંભાવનાની શક્યતા છે. એટલે ઋણ અદા કરવા માટે પહેલી વાત તો આ છે કે આપણે નિયમ છે એ ગ્રહણ કરીએ અને સારધાર નિયમ પાડીએ. આબાલ વૃદ્ધ બધા જ, નાના મોટા ભાઈ તમામ, અને આપણે જે અનુકૂળતા આવે એ રીતે નિયમ રાખીને પાલન કરશું, આપણા પર રાજી થાય. અને તમે જો અને ખરેખર એ નિયમ રાખી અને બીજું જે કામ કરવાનું છે, અતિ અગત્યનું કામ એ છે કે શાસ્ત્રીજી મહારાજે આ અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા, તો એ જ્ઞાન છે ને, એ જ્ઞાનમાં આપણે ઊંડા ઉતરવું. આ બીજો મુદ્દો, પહેલો નિયમનો મુદ્દો છે. બીજો મુદ્દો આ છે આપણે એ જ્ઞાનની અંદર ઊંડા ઉતરવું. અક્ષર શું છે, પુરુષોત્તમ શું છે, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી એટલે શું છે, એમાં આપણે ઊંડા ઉતરવું. અને એ આપણે ઊંડા ઉતરીએ ત્યારે આપણને ખબર પડે, મહિમા સમજાય આપણને. ઓહો, આટલી બધી જબરજસ્ત વાત શાસ્ત્રીજી મહારાજે આટલી સરળ રીતે આપણને આપેલી છે. એમાં ખાસ બધાને વિનંતી, 2 ગ્રંથો એ વાંચજો જ. એક છે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું જીવન ચરિત્ર, અને બીજું લિખિતન યજ્ઞ પુરુષ દાસ. અને એનો નિયમ રાખજો, કેટલા પાના છે, દિવસમાં આપણે કેટલું વાંચવું, કે જેને કરીને 12 મહિના તો ન લગાડવા, પણ 11 મહિનાની અંદર પતી જાય. કારણ કે બીજા બધા કામ આવે, આપણને મેળ ન પડે. તો એ 2 પુસ્તક ખાસ બરોબર વાંચવા. એ પુસ્તકની અંદર બધી જ વાત આવશે. અને આ જે પુસ્તક લખાયું છે સામાન્ય પુસ્તક નથી. હર્ષદભાઈ દવે એમને તો 1958ની સાલની અંદર આ પુસ્તકની જે મેન્યુસ્ક્રિપ્ટ કહેવાય, છપાતા પહેલા એ આખી લખાઈ ગયેલી હતી. અને બનેલું એવું કે સૌ પ્રથમ ગ્રંથ હર્ષદભાઈ દવે ભગતજી મહારાજનો ગ્રંથ લખ્યો. એ ભગતજી મહારાજનો ગ્રંથ લખ્યો, એનો એટલો બધો પ્રતિસાદ, પોઝિટિવ પ્રતિસાદ આવ્યો, તે બધાના મનમાં એમ થયું કે આ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ, એમનો પણ ગ્રંથ લખાવવો જોઈએ. તો ગોંડલની અંદર રવિભાઈ પંડ્યા, એ આફ્રિકા મોમ્બાસાના એક હરિભક્ત અને પોતે પણ લેખક અને એક ન્યૂઝપેપરના પોતે તંત્રી, પ્રમુખ સ્વામી મહારાજ ઉપર અંગ્રેજીની અંદર 1974ની સાલમાં એમણે પુસ્તક પણ લખેલું હતું. યોગીજી મહારાજ એમના મકાનની અંદર 1970ની સાલમાં 1 મહિનો માટે રોકાયા હતા. એ મકાનનું નામ દરિયાના કિનારા ઉપર અક્ષરધામ નામ આપેલું હતું. અને એ વ્યક્તિ એકદમ વ્યવસ્થિત પ્રતિષ્ઠિત વ્યક્તિ, એટલે એમણે અક્ષરદેરીની અંદર આ એક સંકલ્પ થયો અને એમણે હરમાનભાઈને વાત કરી અને મુંબઈના છગનભાઈ નારાયણભાઈ એમને વાત કરી કે મારા મનમાં આવો સંકલ્પ થયો છે. બંને જણા રાજી થયા અને 3 જણા એ ત્યાં આગળ યોગીજી મહારાજ પાસે આવ્યા અને યોગીજી મહારાજને આવીને વાત કરી કે સ્વામી, કે આ શાસ્ત્રીજી મહારાજનું જીવન ચરિત્ર લખાય તો સારું, અને હર્ષદભાઈ દવે લખે તો સારું. અને યોગીજી મહારાજે હર્ષદભાઈને વાત કરી કે તમે આ શાસ્ત્રીજી મહારાજનું જીવન ચરિત્ર છે એ જીવન ચરિત્ર તમે લખો. હર્ષદભાઈ કે મને માફ કરજો, આ મારી શક્તિ બહારની વાત છે. શાસ્ત્રીજી મહારાજના જીવનના પ્રસંગો, ચમત્કારો, એમના સંતો ભક્તો, એમનું વિચરણ એ મારા ગજાબારની વાત છે. ત્યારે યોગીજી મહારાજે વાત કરી, અમારી આજ્ઞા છે, અમારો રાજીપો છે, તમે આ કામ કરો. શ્રીજી મહારાજ તમને તમારી બુદ્ધિમાં પ્રેરણા કરશે અને શાસ્ત્રીજી મહારાજ તમારી પેન ઉપર, કલમ ઉપર આવીને બેસી જશે. માટે જાઓ તમે આ કામ કરો. અને યોગી બાપાના આશીર્વાદ હતા
યોગી બાપાની આજ્ઞાથી હર્ષદભાઈ સ્વીકાર કર્યો. સંતો હરિભક્તો પાસેથી બધા પ્રસંગો આવવા લાગ્યા. તો હર્ષદભાઈ પોતે આ નિવેદનની અંદર એ લખે છે, શાસ્ત્રીજી મહારાજનું જે પુસ્તક છે આગળ નિવેદન છે, હર્ષદભાઈ દવે પોતે લખેલી વાત છે. એમણે કહ્યું કે હરિભક્તોને સંતોએ બધા પ્રસંગો આપ્યા. હકાભાઈ ખાચર એ શાસ્ત્રીજી મહારાજ પાસે વર્ષો સુધી રહેલા હતા. શાસ્ત્રીજી મહારાજના મુખમાંથી બધી જે વાતો આવી હતી, પ્રસંગો હતા, પોતે નોંધ કરેલી હતી, એ બધા પ્રસંગો હર્ષદભાઈને આપ્યા. બોચાસણની અંદર ગિરધરભાઈ મુખી હતા. શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં રહ્યા હતા, ત્યાં ઉપાધિ થઈ હતી, અને વડતાલથી બહાર નીકળ્યા અને બોચાસણ આવ્યા. બોચાસણમાં પહેલું મંદિર કર્યું. એમાં ગિરધરભાઈ ઝવેરભાઈનો બહુ મોટો ફાળો હતો. એમણે પણ પોતે હાથે લખી અને હર્ષદભાઈને પ્રસંગો છે પ્રસંગો મોકલી આપ્યા. પુરુષોત્તમપુરાના ઈશ્વરભાઈ દાજી એમણે પણ શાસ્ત્રીજી મહારાજ ત્યાં આગળ પુરુષોત્તમપુરા આવતા અને ઘણા બધા પરા, શાંતિપરા, લાટ અને પછી ઈશ્વરપરા અને બધા અલગ અલગ બધા પરાઓ, ચિત્રાસંદર, શ્રીજીપરા, આ બધા સ્થાનની અંદર શાસ્ત્રીજી મહારાજ રહેતા અને જતા. આ બધી જમીનોની વાતો હતી, એ બધા જે પ્રસંગો ત્યાં બનેલા હતા. તો ઈશ્વરભાઈ દાજી છે એમણે પણ આ બધા પ્રસંગો એ મોકલી આપ્યા. ભાવનગરના કાંજીભાઈ સોની એને ઝાલાવાડનો સત્સંગ અને કુબેરભાઈ નગરશેઠ સત્સંગમાં કેવી રીતે આવ્યા, તો એ બધા પ્રસંગો એ પણ પોતાના હસ્તાક્ષરમાં હર્ષદભાઈ દવે છે એમણે મોકલી આપ્યા. અને સંતોમાં તમે જુઓ તો સંતોની અંદર મોટા સ્વામી સાધુ થઈ ગયા, આશાભાઈ એ સાધુ થયા, તો એમણે બધા પ્રસંગો હર્ષદભાઈને મોકલ્યા. હરિકૃષ્ણદાસ કોઠારી હતા, એમણે શાસ્ત્રીજી મહારાજનું જીવન પદ્યની અંદર કાવ્યાત્મક લખેલું હતું, એ બધા જ પાનાઓ એમને મોકલી આપ્યા. ખુદ યોગીજી મહારાજ પોતે, યોગીજી મહારાજે પોતાના પ્રાસાદિક અક્ષરની અંદર જુનાગઢથી બહાર નીકળ્યા, શાસ્ત્રી મહારાજને મળ્યા, રાજકોટની અંદર ગયા, અદાનો પ્રસંગ થયો, એ બધી વાતો વિગતથી એ યોગીજી મહારાજે પોતાના પ્રાસાદિક શબ્દોની અંદર લખીને આપ્યું. એટલે હર્ષદભાઈ તો બહુ રાજી થયા. અને યોગીજી મહારાજના પ્રાસાદિક શબ્દો શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રની અંદર જે એ બનેલા પ્રસંગો છે, તો યોગીજી મહારાજના બધા શબ્દો છે. એક ખાનદેશના મોહન ભગત હતા. તે ખાનદેશના મોહન ભગત, ખાનદેશનો સત્સંગ કેવી રીતે થયો, અને એમને ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજે ગોંડલની અંદર અક્ષરદેરી છે, તો અક્ષરદેરી સાચવવા માટે ત્યાં રાખેલા હતા. ત્યાં પણ બધા અક્ષરદેરીના ચમત્કારી પ્રસંગો બન્યા અને ખાનદેશનો આખો ઇતિહાસ એનું પણ વર્ણન કર્યું. અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રનો બીજો ભાગ, તેમાં સ્વામિનારાયણ પ્રકાશ શરૂ થઈ ગયું હતું. ખેંગારજીભાઈ ચૌહાણ એના આદ્ય તંત્રી હતા, એના બધા લેખો હતા. એ લેખોના આધારે ઘણું બધું મટીરિયલ એમાં કલેક્ટ થયેલું હતું. એ સિવાય પણ ઘણા બધા હરિભક્તો સંતોએ ફાળો આપેલો હતો. એટલે બહુ પ્રમાણભૂત ગ્રંથ. એટલું જ નહીં, એ તો 1958ની સાલમાં જે મેન્યુસ્ક્રિપ્ટ તૈયાર થઈ, તો તે વખતે મુંબઈમાં પુસ્તક છપાય એ પહેલાં યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, સંત સ્વામી એમની હાજરીની અંદર અને સંત સ્વામીની હાજરીમાં આખી પારાયણ કરેલી. અને એમાં પણ જે સુધારા વધારા કરવાના હતા, બધા સુધારા વધારા કર્યા. ત્યાર પછી આ પુસ્તક છે એ પુસ્તક બહાર પડેલું છે. અને બહુ જ પ્રાર્થના કરીને આ પુસ્તકનું વાંચન કરજો. અને વાંચન કરશો તો તમને એવો અનુભવ થશે કે તમે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર વાંચી રહ્યા છો. હકીકતમાં તમને અનુભવ થશે. એ ગુણાતીતાનંદ સ્વામીનું હોય, ભગતજી મહારાજનું હોય, શાસ્ત્રીજી મહારાજનું હોય કે યોગી બાપાનું હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજનું તમે જીવન જોયું, તમને નવાઈ લાગશે કે આ વાત સાચી છે. અને લિખિતન યજ્ઞ પુરુષદાસ એ તો હદ થઈ ગઈ. એની અંદર લગભગ 454 પત્રો છે, ઐતિહાસિક પત્રો. એ જ્યારે પુસ્તક બહાર પડ્યું અને હરિપ્રકાશ દાસ શાસ્ત્રી, એમનો ગુરુકુળ અહીંયા આગળ છે, જૂના મંદિરના સાધુ છે, એમને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ માટે પૂરેપૂરો ભાવ છે. એમણે આ જોયું, એ એટલા બધા રાજી થઈ ગયા. એણે કહ્યું કે આ તો દસ્તાવેજી બધા કાગળો છે, અને જૂના મંદિરનો ઇતિહાસ અમારે સાચવવો જોઈએ, એના બદલે તમે સાચવ્યો છે. એવા બધા આ છે. અને ઈશ્વર સ્વામીને એમણે ફોન કર્યો, અને ફોન કરીને બહુ રાજી થયા. એમાં ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, નિર્ગુણ સ્વામી, ગુલઝારીલાલ નંદા, પછી હરિપ્રસાદભાઈ ચોકસી, અને એ બધાના પ્રાસાદિક પત્રો, કાગળો છે કે બધી આપલે થઈ છે. તે વખતે બધી પરિસ્થિતિ કેવી હતી, કેવા પરિસ્થિતિની અંદર આ જ્ઞાનનું પ્રવર્તન કર્યું, કેવા પરિસ્થિતિની અંદર આ મંદિર તૈયાર કર્યા, શું હતી, કેટલી બધી હિંમત હતી. એક પત્રની અંદર શાસ્ત્રીજી મહારાજ 1939 યોગીજી મહારાજને એક પત્ર લખે છે કે અહીંયા આગળ
દાળ ચોખા સારંગપુરની અંદર બિલકુલ નથી, તો તાત્કાલિક 25-30 મણ એ ભેગા થાય એવી વ્યવસ્થા કરજો. અને અહીંયા આગળ તો અમે મગ માગી અને એનાથી ચલાવીએ છીએ, પણ મહેમાન આવે તો મહેમાનને મગની ખીચડી ના અપાય. આ પરિસ્થિતિ 1939ની અંદર છે. એ જ વર્ષની અંદર શાસ્ત્રીજી મહારાજ બીજો પત્ર લખે છે, પોતાના લાડીલા સંતોને વાત કરે કે તમને તો દેખાતું નહીં હોય કે ભવિષ્યમાં શું થવાનું છે, પણ મને ઇદમ દેખાય છે કે આપણી સંસ્થા 2 દેશ કરતા વૃદ્ધિને પામે અને પ્રતિષ્ઠામાં અને સંપત્તિમાં આગળ વધે. મને ઇદમ દેખાય છે. 2 દેશ એટલે વડતાલ અને અમદાવાદ, જ્યાં સ્વામિનારાયણ ભગવાને ગાદી કરી, આ બંને દેશ કરતા આપણી સંસ્થા વૃદ્ધિને પામે. મને ઇદમ દેખાય છે. અને કેવી રીતે? તો સમજણ પાડે છે કે પ્રતિષ્ઠાની અંદર એમાં વૃદ્ધિ પામશે, સંપત્તિની અંદર પણ વૃદ્ધિ પામશે. કઈ સંપત્તિ? કે અમારે એક નવો પૈસો તો રાખવાનો છે નહીં, પણ આ મંદિર થાય ને હરિભક્તો એ મંદિરનો લાભ લે, અક્ષરધામ થાય ને મુમુક્ષુઓ પણ લાભ લે, બહારના માણસોને પણ સંસ્કાર પડે, ઉત્સવો થાય, આબાલવૃદ્ધ તમામને લાભ પ્રાપ્ત થાય અને જીવનમાં કંઈ સુખ શાંતિ પ્રાપ્ત થાય. એના સિવાય બીજી કોઈ વાત તો છે જ નહીં. તો એ બધી વાતો શાસ્ત્રીજી મહારાજ એ વખતે પણ લખે છે. એમની હિંમત તમે જુઓ. આ કાગળ વાંચો, તમને ખબર, આપણા એમ જે રૂવાડા ઊભા થઈ જાય. પહેલી વખત જ્યારે બહાર પડી 2000ની સાલમાં પુસ્તક બહાર પડી, અને તે વખતે અમુક હરિભક્તો તો ગોરધનભાઈ નાપાડવાળા છે અમદાવાદની અંદર, એ પુસ્તક હાથમાં આવ્યું. એ પુસ્તક એક સિટિંગની અંદર આખું પુસ્તક પૂરું કર્યું. ત્યાં સુધી જમવાનું નહીં, નાવાનું નહીં, ખાવાનું નહીં, પીવાનું નહીં, કશું જ નહીં. કારણ કે એમની ઉંમર પણ 75 વર્ષની અત્યારે થઈ છે. આ 2000ની સાલની વાત થઈ. તમે એટલા વર્ષ કાઢી નાખો, 15 વર્ષ. તે વખતે એમની ઉંમર એટલી હતી. ત્યારે વાંચન કર્યું. માટે ખાસ બધાને વિનંતી છે, તમને ખ્યાલ આવે કે આ સંસ્થા છે શું, આ કેવી રીતે છે, એ બધી સમજ પણ તમને પ્રાપ્ત એ થાય. હમણાં જ ગયા રવિવારે કેટલાક હરિભક્તો મળવા માટે આવેલા, આ સભાની અંદર પણ બેઠા હશે. અહીંયા ચંદ્રાલા પાસે સિંહોલી અને મહુંદ્રા, એની બધા સીમમાં જમીનો છે, એને બધા ખેડૂતો છે, મોટી ખેતી પોતે કરે છે. 6-1 મહિનાથી નિયમિતપણે આપણી સભાની અંદર આવે છે. એમના યોગે કરીને અલ્પેશભાઈ છે, બીજા એમના યોગે કરીને હરિભક્તો આવે છે. તેમણે આ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આપણું આ અક્ષર પુરુષોત્તમની વાત છે, તો આ જૂના મંદિરથી જુદું કેવી રીતે? જો પ્રશ્ન થયો ને, જિજ્ઞાસા થઈ ને, જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, જિજ્ઞાસા, તો એ બધાના જવાબ તમને આમાં પ્રાપ્ત થઈ જાય. એટલે બીજો મુદ્દો, આ જ્ઞાનમાં આપણે ઊંડા ઉતરીએ, બધા જ આપણને આ તક મળી છે, ભગવાને દયા કરીને તક આપી છે. અને ત્રીજો મુદ્દો, આપણે જે જ્ઞાન મેળવીએ તો એની લાણી કરીએ, એને વેચીએ, ગમતાનો કરીએ ગુલાલ. આપણા યોગની અંદર જે કોઈ આવ્યા હોય તો એ વ્યક્તિ પણ અહીંયા આગળ આવે તો એની કેટલીક ગેરસમજણો દૂર થાય છે. આપણને આમ ખ્યાલ ના આવે. બધાને પહેલાં તે અમુક કારણસર એલર્જી થઈ ગઈ હોય. અમે તમને વાત કરીને ગયા અઠવાડિયે મને મળ્યા, કમલનયન સ્વામી ખાસ મેળવવા માટે લાવેલા. કમલનયન સ્વામી જે ઠેકાણે પધરામણી કરી હતી, એટલે મેં એમને કહ્યું તો બધા હરિભક્તોની મારી સાથે મુલાકાતો કરાવો કે કોણ છે, આપણને ખ્યાલ આવે. તો એમણે પોતે વાત કરી કે સ્વામી, સ્વામિનારાયણ માટે તો અમને સંપૂર્ણ એલર્જી હતી. એના કારણ આપ્યા, એલર્જીનું કારણ શું હતું. પણ પછી એમના સગા હતા, એ સગાએ વાત કરી કે તમે 2-3 રવિવારની સભા તો ભરો, અને તમને ગમે તો ચાલુ રાખજો, ન ગમે તો છોડી દેજો. એમ તમારે જે વહેંચણી કરવાની, લાણી કરવાની, આ જ જ્ઞાન જે સ્વરૂપમાં છે એ જ સ્વરૂપમાં તો ધીરે ધીરે પચે. પણ તમે કંઈક બીજી વાત પણ કરી શકો ને. અક્ષરધામની વાત કરો, સમાજ સેવાની વાત કરો, તમારા અંગત મિત્રો હોય, અંગત સગાવાલા હોય, તો એને પણ આ લાભ થાય, એના જીવનમાં સુધારો થાય. એક જીવ ભગવાનને માર્ગે ચાલે, એને બ્રહ્માંડ ઉગાર્યાનું પૂર્ણ આપણને પ્રાપ્ત થાય છે. અને તમે જો મોટા પુરુષ એવા દાખલા કર્યા, તો એમની જો ગેરસમજ તો નહોતી, પણ જિજ્ઞાસા હતી. તો એમને આનંદ થયો કે આ વાત કંઈ જુદી મળી. ડૉક્ટર રામુભાઈ દેસાઈ એ સ્વામિનારાયણના વિરોધી હતા, પણ પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા, આ સત્સંગના યોગમાં આવ્યા. જે દિવસથી આ મંદિર થયું છે 13મી ડિસેમ્બર 1996ની સાલ, તે દિવસથી આજ દિવસ સુધી જોઈ ગાંધીનગરની હોય, ગાંધીનગરમાં હોય, એક દિવસ એમનો પડ્યો નથી મંદિરમાં દર્શન કરવા માટેનો. એ મંદિરમાં દર્શન કરે અને પછી જ ઘરે જાય. આ છે. હવે જો વિરોધ કરતા હતા, ચંદુભાઈ અત્યારે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા, થોડા દિવસ પહેલા ત્યાં આગળ ગયા. એ ચંદુભાઈના દીકરી
એમને મૂકવા માટે અહીંયા આગળ આવે અને ચંદુભાઈ ગાડીમાં બહાર બેસે કે તું જા, મારે જવું નથી, મારે દાખલ થવું નથી. એની દીકરીએ આત્મવિશ્વાસથી કીધું જો કે પપ્પા સાચું છે અને તમે મંદિરમાં આવતા થશો. એમણે વાત કરી તો ચંદુભાઈ એવા પાકા થઈ ગયા. તો અહીંયા આગળ હોય તો શરૂઆતની અંદર 2 સેક્ટરમાંથી એ પોતે આવે અને રોજ સવારની 7 વાગ્યાની આરતી છે એ આરતીમાં દર્શન કરવા માટે આવે અને પાછળ જ્યાં પહોંચે ત્યાં દંડવત કરે. પ્રમુખ સ્વામી મહારાજ એમને મળેલા હતા અને દિવ્યતાનો અનુભવ કરાવેલો હતો. એ જીવનમાં નિયમ ધર્મ પાકા થઈ ગયા. સત્સંગમય જીવન, ભક્તિમય જીવન, ધર્મમય જીવન પોતે જીવતા થઈ ગયા. તો જો ફેરફાર થયો, એ ફેરફાર તેને દીકરીએ વાત કરી કે આ તમને એક વખત ખબર પડશે જ અને આ આંધળે આમ ભટકાય એના જેવું મેં કર્યું નથી. એમને પણ એટલે શું, સ્ત્રી પુરુષ દરેકને આ પ્રકારના અનુભવ થાય છે. અને એના માટે તમે જો મહારાજે અને ગુરુ પરંપરાએ કેવા દાખલા કર્યા છે આ પ્રવર્તન કરવા માટે. તમે જોવું સામેની વ્યક્તિનું પાત્રતા કેવી છે એ પ્રકારે વાત કરવી અને સીધી જ બધી જ તમે આત્મા પરમાત્માની અક્ષર પુરુષોત્તમની વાત કરવા માટે જો એને કશું ખબર પડે નહીં. એને તો આમ સામાન્ય માંદો માણસ હોય ને એને મગનું પાણી આપવું પડે. તમે મહેસૂબ આપો તો જાડા થઈ જાય. એટલે મગનું પાણી આપવું પહેલાં તો. કોઈ સારો પ્રસંગ હોય તો બોલાવા, એને મંદિરમાં કેવું, થોડીક વાતચીત કરવી, પછી એને ખબર પડવા માંડે. તો શરૂઆતમાં કશું ખબર જ પડે નહીં. ડૉક્ટર ત્રિવેદી, પ્રિય સ્વરૂપ સ્વામીના બાપુજી, એ સર્જન, સિવિલ સર્જન, જુનાગઢથી બદલીથી ગોંડલમાં, ત્યાં જર્મન ડૉક્ટર નીચે ટ્રેનિંગ લીધેલી, બહુ પાકા હતા. અને એ ગોંડલ આવ્યા અને ગોંડલમાં સિવિલ સર્જન તરીકે આવે. કોઈ કીધું ગોંડલમાં જોવા જેવું છે શું? તો ગોંડલની અંદર તો કાંઈ અક્ષર મંદિર છે અને એક જોગી છે, અલગારી જોગી, યોગીજી મહારાજ એમનું નામ છે. તો કે સારું જવું. ત્યાં આગળ ગયા. હજી તો યોગી બાપા એને મળ્યા જ નહોતા. યોગી મહારાજ સભા મંડપમાં બેઠા હતા. અમદાવાદના અંબાલાલ કાકા બાજુમાં બેઠા હતા અને એ ઉપર દર્શન કરીને આમ પગથિયા સભા મંડપમાં ચડતા હતા. યોગીજી મહારાજ અંબાલાલભાઈને વાત કરી કે સાકરનું નાળિયેર આવે છે. અંબાલાલભાઈ સમજ્યા નહીં. યોગી બાપા તો અંતર્યામી અને પૂછતા જ કરી કે શું છે, કે ડૉક્ટર છે, કે ક્યાં જમો છો, કે હમણાં તો બહાર જમું છું. બાપા કે અહીંયા આવું, અહીં દર્શન કરવા, ઠાકોરજીનો પ્રસાદ લેવો. હવે પ્રસાદ લીધો, બપોરની કથા નાની કથા હોય તો બેસવું અને બેસીને યોગી મહારાજ પછી ભણેલા હતા કે તમે ભણેલા, તમે વતનામૃત વાંચો. હવે એને ખબર નહીં એનું પરિવર્તન થાય છે આખું ને આખું. અને વતનામૃત શરૂ કર્યું. બાપા કે પ્રશ્ન પૂછો, પ્રશ્ન પૂછો. તો કે સ્વામી નર્યા પ્રશ્નો જ છે, પ્રશ્નો સિવાય કાંઈ જ નથી. કે શું છે? આ દાદા ખાચર કોણ? આ લીમડો શું? ગઢડું ક્યાં? તો પ્રશ્ન સિવાય કંઈ છે જ નહીં. નર્યા પ્રશ્નો. એમ તમારામાંથી જે નવા તમે કોઈ લાવો ને એને પ્રશ્ન, અમુક વખતે જનરલ વાત સમજાય પણ બાકી તો સાંપ્રદાયિક વાત હોય તેને તો બધું નવું જ લાગે. પણ થોડી ધીરજ રાખી 3 મહિના 6 મહિના રહો, એમાં એટલો તમને આનંદ સુખ આવશે. તમે જુઓ આ બધા દાખલા કર્યા ને. શ્રીજી મહારાજ પરમહંસો ત્યાં બધી વાતોનું પ્રવર્તન કરે તો એ પ્રવર્તન માટે શ્રીજી મહારાજ કેવો દાખલો કર્યો. રાત્રે કથા વાર્તા શરૂ કરી, સવારે કુકડો બોલ્યો ત્યાં સુધી શ્રીજી મહારાજ કથા કરતા હતા. એમને ક્યાં જરૂર હતી? શ્રીજી મહારાજે કોઈ સમય જોયો નથી. શ્રીજી મહારાજે કોઈ ઋતુ જોઈ નથી. શ્રીજી મહારાજે કોઈ સ્થાન જોયું નથી. શ્રીજી મહારાજે કોઈ માણસ જોયા નથી. અને એમને વાત કરી છે શ્રીજી મહારાજે. ગુણાતીતાનંદ સ્વામી તમે જો સાજા હોય, માંદા હોય, વિચરણ કરી કરીને ગુણાતીતાનંદ સ્વામી આખો સોરઠ પંથક અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજનું પુરુષોત્તમપણાનો ડંકો એ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોથી, પોતાના વર્તનથી, પોતાના પ્રેમથી આ માર્યો. ભગતજી મહારાજ તમે જો માર ખાઈને પણ વાતો કરી છે, અપમાન સહન કરીને પણ વાતો કરી છે. અને ભગતજી મહારાજ વાતો કરતા તો ગુણાતીતાનંદ સ્વામી બહુ રાજી થતા અને ગુણાતીતાનંદ સ્વામી કીધું કે પ્રાગજી ભગત વાતો બહુ સારી કરે છે, વતનામૃત સારા શોધીને લાવે છે, તો એના પર હું બહુ રાજી છું. આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજ, દીક્ષા ગુરુ, એ શાસ્ત્રીજી મહારાજ વડોદરાના જૂના મંદિરની અંદર સંધ્યા આરતી પછી બીજના જેઠાભાઈ, પાછળથી નિર્ગુણદાસ સ્વામી, એની સાથે સંધ્યા આરતી પછી કથા વાર્તા શરૂ કરી. ભગતજી મહારાજનું આખ્યાન, અક્ષર પુરુષોત્તમની વાતો, સવારે મંગળા આરતી થઈ ત્યાં સુધી. ખાવાની તો કોઈ વિચાર જ નહીં કે ભૂખ લાગી છે કે તરસ લાગી છે, કાંઈ વિચાર નહીં. આ વાત આટલી મળી છે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર અત્યારે આવા સંત દ્વારા વિચરણ કરે છે. આ વાત હું કેમ બીજાને ના કરું? નિષ્કુળાનંદ સ્વામી પોતે લખે છે, આપણે ચેષ્ટામાં બોલીએ છીએ
કે પડ્યું મારે સહજાનંદજી શું પાનું રે, હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે, આવ્યું મારે હરિવર વરવાનું ટાણું રે, એ વર ન મળે ખર્ચે નાણું રે, એ વર ભાગ્ય વિના ન ભાવે રે, એ સ્નેહ લગ્ન વિના નહીં આવે રે. આ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે આ મને મળ્યા તો હું છાનું રાખું. એ વાત યોગી બાપા તમે જો વિચરણ, વર્તન, પત્રલેખન, ફોલોઅપ કરી કરીને યોગીજી મહારાજ આ બધી વાતો કરી. યોગી બાપાના જીવન ચરિત્ર 6 ભાગ વાંચો, શું ઉપદેશોની વાતો કરી, દેખાય ભોળા ભલા. આ બાપા પ્રમુખ સ્વામી મહારાજ શરૂઆતમાં તો યોગી બાપાની છત્રછાયામાં હતા. યોગીજી મહારાજ કથા કરતા અને મોટા હરિભક્તો કથા કરે. પ્રમુખ સ્વામી મહારાજને કોઈ સંતો કરતા નહોતા. જેવા ગાદી પર આવ્યા એ તો વ્યવહારમાં હતા. અને 1972માં સ્પેશિયલ ટ્રેનમાં એકાદશીનો દિવસ 5 કલાક સળંગ મધ્યના 8ના વતનામૃત પર પ્રમુખ સ્વામી મહારાજે નિરૂપણ કર્યું. અને જબરજસ્ત. તો આપણને આવી તક મળી છે, સંતો તમને માર્ગદર્શન આપશે, પણ આપણે આ 3 વાત રાખવી. એક નિયમ ધારણ કરવા, આપણે જ્ઞાનમાં ઊંડા ઉતરવું અને બીજાને આ બધી વાતો કરવી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.